નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ ગુજરાત ન્યૂઝ બુલંદ અવાજના વિશેષ કાર્યક્રમ શક્તિ ઉપાસનામાં હું દ્રષ્ટિ આપનું સ્વાગત કરું છું. યા દેવી સર્વભૂતેષુ તૃષ્ટિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. મિત્રો, નવલા નોરતાનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસ એટલે કે આજે 9મું નોરતું છે. ત્યારે અગાઉ આપણે માં નવદુર્ગાના 8 સ્વરૂપો વિશેની જાણકારી મેળવી તથા તેમના સ્વરૂપો વિશેનું મહત્વ પણ જાણ્યું. ત્યારે આજે વાત કરવી છે માં નવદુર્ગાના 9મા સ્વરૂપ વિશેની, માં સિદ્ધિદાત્રી વિશેની. ત્યારે આ વિશેની સમગ્ર જાણકારી આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે શાસ્ત્રીજી પરેશકુમાર જોશીજી. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. નમસ્કાર. તો શાસ્ત્રીજી, આજે માં નવદુર્ગાના અંતિમ સ્વરૂપનું નામ સૂચવે છે સિદ્ધિદાત્રીમાં, એટલે કે સમસ્ત લોકોને સિદ્ધિ પ્રાપ્તિ આમની ઉપાસનાથી પ્રાપ્ત થતી હશે, ખરું ને? તો તેમના સ્વરૂપ વિશે વર્ણવશો? નવરાત્રી, નવદુર્ગાનું 9મું સ્વરૂપ એટલે સિદ્ધિદાત્રી. જે પણ સાધક ઉપાસક અથવા તો સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેના સોપાન સર કરનારો વ્યક્તિ છે, ચાહે સ્ત્રી હોય કે પુરુષ, દેવ હોય કે રાક્ષસ, ગંધર્વ હોય કે કિન્નર, કે પછી કોઈ સિદ્ધ, જ્યારે સકામ ભક્તિ કરતો હોય છે ત્યારે એને કંઈક ને કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે. નિષ્કામ ભક્તિ વાળાને તો એ આપોઆપ પ્રાપ્ત થાય જ છે, પણ જે સકામ છે, જેણે ઈચ્છા સહિત માનું પૂજન કર્યું છે, એવા એ પૂજનનો અંતિમ દિવસ એટલે કે કંઈક પ્રાપ્ત કરવાની ક્ષણ. અને માનું આ સ્વરૂપ જુદા જુદા પ્રકારની સિદ્ધિઓ અર્પણ કરતું હોય છે, પણ માં ચકાસે છે કે ખરેખર આ એ સિદ્ધિને લાયક છે કે નહીં. જ્યારે અન્ય દેવતાઓ વરદાન આપતા પહેલા વિચાર નથી કરતા, એવું માત્ર એટલું જ જોવે છે કે આણે મારું તપ કર્યું છે, માટે એને કંઈક તો આપવું જોઈએ. અને એ કંઈક જે માગે તે જ આપવું પડતું હોય છે. જ્યારે અહીંયા માં નવદુર્ગા વગર માગે જાતક અથવા તો ઉપાસક અથવા તો સાધક એની સાધનાને જોઈને જે તે સિદ્ધિઓ પ્રાપ્ત કરાવતી હોય છે. અને આ સિદ્ધિદાત્રીનું સ્વરૂપ માર્કંડેય પુરાણ અનુસાર 8 પ્રકારની સિદ્ધિઓ આપે છે. અને આ 8 સિદ્ધિઓ અનુક્રમે અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ છે. જ્યારે સાધકનું સહસ્ત્રાર ચક્ર જાગૃત થાય છે ત્યારે આપોઆપ આ 8 સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. જી શાસ્ત્રીજી, આપે અષ્ટ સિદ્ધિઓની જ્યારે વાત કરી ત્યારે બ્રહ્મ વૈવર્તક પુરાણમાં જે 18 સિદ્ધિઓની વાત કરી છે તે કઈ છે તે જણાવશો? બહુ સરસ વાત કરી છે બેટા. માર્કંડેય પુરાણમાં 8 સિદ્ધિઓનું વર્ણન છે, પણ બ્રહ્મ વૈવર્તક પુરાણ જે છે તેના અંદર જે 18 સિદ્ધિની વાત કરી છે તે અનુક્રમે પેલી 8 તો છે જ, તે સિવાય સર્વકામાવસાયિતા, સર્વજ્ઞત્વ, દૂરશ્રવણ, પરકાય પ્રવેશન, વાકસિદ્ધિ, કલ્પવૃક્ષત્વ, સંહારકરણ સમર્થ્ય, અમરત્વ, સર્વ ન્યાયકરત્વ, ભાવના અને સિદ્ધિ, આ પ્રકારની અન્ય 10 સિદ્ધિઓ તેમાં જોડાય છે. આમ કરીને 18 સિદ્ધિઓ બને છે. અને એનું ઉદાહરણ તમને આપું તો ભગવાન શિવ પણ જ્યારે ધ્યાન અવસ્થામાં જતા રહે છે, એટલે એ પણ સહસ્ત્રાર ચક્રની અંદર જે બેઠેલા છે તેવા શક્તિ સાથે મિલન કરે છે, ત્યારે દેવી પુરાણ પ્રમાણે આ શક્તિ એ શિવને પણ પ્રાપ્ત થાય છે. આ સિદ્ધિઓ શિવને પણ પ્રાપ્ત થાય છે. અને શિવ અને શક્તિ બંને એકાકાર થઈ જાય છે. આમ ભગવાન શિવ શક્તિ સહિત અર્ધનારેશ્વરનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. માં જગદંબા, માં નવદુર્ગાની અનુકંપાથી
શિવ આ શક્તિઓને પ્રાપ્ત કરીને અર્ધનારીશ્વર કહેવાય છે. અર્ધાંગ જે છે એ શિવનું છે અને બાકીનું અર્ધું અંગ છે તે શક્તિનું છે. જી શાસ્ત્રીજી, જે પ્રમાણે આપણે વાત કરી કે અર્ધનારીશ્વરનું પણ તેમને નામ આપવામાં આવ્યું છે, ત્યારે માં સિદ્ધિદાત્રીનું હજુ બીજું કંઈ નામ ખરું? હા, આપણે એ સ્વરૂપને જો ધ્યાનથી જોઈશું તો આપણને ખબર પડશે કે માં સિદ્ધિદાત્રી કમળના આસન ઉપર વિરાજમાન છે. કમળના આસન ઉપર વિરાજમાન માં શક્તિનું આ સ્વરૂપ કમલાસની તરીકે પણ ઓળખાય છે. આ સિવાય આપ નજરે કરીએ તો માં ચતુર્ભુજધારી છે. માના આ ચતુર્ભુજની અંદર શંખ, ચક્ર, ગદા અને પદ્મ એટલે કે કમળ ધારણ કર્યા છે. તો આ આયુધોને જોતા આપણને ખબર પડે છે કે માં પવિત્રતાના આધાર ઉપર સાધકને સિદ્ધિઓ પ્રદાન કરે છે. માં તેની બુદ્ધિને શુદ્ધ કરે છે કે જેથી કરીને તે સકારાત્મક કર્મ તરફ પ્રેરિત થાય. નકારાત્મકતા જેવા જે લક્ષણો છે અથવા તો અવગુણો છે એ નકારાત્મકતાને તે માતા ચક્ર દ્વારા નાશ કરે છે. ગદા દ્વારા જ્ઞાનની અંદર રહેલી અશુદ્ધિઓ દૂર કરે છે અને શંખ ધ્વનિ દ્વારા સાધકના મુખમાંથી જે શબ્દો બહાર પડે છે એટલે કે વાણીને તે સુધાર કરે છે. તેના મુખમાંથી હંમેશા શુભ શબ્દો નીકળે અને સિદ્ધ થયેલા શબ્દો સામેના વ્યક્તિનું એટલે કે પરમાર્થીનું કલ્યાણ કરે. આવી ભાવનાથી માં આ પોતાના ચતુર્ભુજ સ્વરૂપમાંથી જુદી જુદી શક્તિઓ આ સિદ્ધ, દેવ, દાનવ, ગંધર્વ અને કિન્નર આ દરેકને આ પ્રકારની સિદ્ધિઓ આપે છે. માના માટે તો બધા જ બાળકો એક સરખા છે. તો પછી અસુર શા માટે તેનાથી દૂર? અસુર દૂર નથી થતો. અસુરને પણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, પરંતુ તેનામાં તમસ ગુણ વધારે હોવાથી તે હંમેશા આ શક્તિઓનો મિસયુઝ એટલે કે નકારાત્મક શક્તિઓનો ઉપયોગ કરે છે, દુરુપયોગ કરે છે અને અંતે માએ વિવિધ સ્વરૂપો લઈને આ નકારાત્મક શક્તિઓનો નાશ કરવો પડે છે. જે આપણે અગાઉ 7મા સ્વરૂપમાં જોઈ ગયા કે માં કાલરાત્રિ આવી નકારાત્મક શક્તિઓનો નાશ કરતી હોય છે. તો આવા સ્વરૂપ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે કે માનું એક બીજું નામ કમલાસની પણ છે. તે શાસ્ત્રીજી, તો અમને જણાવો આગળ કે જ્યારે સહસ્ત્રાર ચક્ર એ સતોગુણ ધરાવે છે, તો નવરાત્રિના છેલ્લા 3 દિવસ સતોગુણ પ્રાપ્તિના છે. જે આપણે અગાઉ જાણી ચૂક્યા છીએ કે માએ નવરાત્રિ શા માટે પસંદ કરી. પહેલી 3 રાત્રિની અંદર સાધકની અંદર રહેલો તમસ ગુણ નાશ પામે છે, જેનાથી 3 ચક્ર જાગૃત થાય છે: મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર. બીજી 3 રાત્રિની અંદર સાધકની અંદર જે રજસ ગુણ છે, જે આળસ છે, પ્રમાદ છે, જે અશાંત મનની અવસ્થા છે, તેનો નાશ થાય છે, જે હૃદય, વાણી અને મન સાથે જોડાયેલું છે, એટલે કે અનાહત ચક્ર, વિશુદ્ધિ ચક્ર અને આજ્ઞા ચક્ર. આ 3 જાગૃત થવાથી તેનું રજસ ગુણ નાશ પામે છે અને તે સતોગુણ તરફ આગળ વધે છે. અને બાકીની 3 રાત્રિની અંદર સાધક જે કોઈ પણ સાધના ઉપાસના કરે છે તેના દ્વારા તે સંપૂર્ણ સત્વગુણને પ્રાપ્ત થાય છે. એટલે સહસ્ત્રાર ચક્ર પોતે એકલું એ આ સત્વગુણ સાથે જોડાયેલું છે. અને એટલે જ કહ્યું છે કે નવરાત્રિના 3 દિવસ દરમિયાન, છેલ્લા 3 દિવસ દરમિયાન સાધક ઉપાસક એ સિદ્ધિને પ્રાપ્તિ કરે છે અથવા તો પોતાની મનોવાંછિત ઈચ્છા, કામના પૂર્તિ કરે છે. પરંતુ મારે અહીંયા કહેવું પડશે કે માં સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી સાધકની સંપૂર્ણ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. તેને પછી સંસારમાં રહેવાની કોઈ ઈચ્છા રહેતી નથી. તેની પાસે સમગ્ર પદાર્થો આપમેળે આવી મળે છે. તેને પ્રાપ્ત કરવા માટે તેની કોઈ ઈચ્છા ન રહેવાથી તે
આ સિદ્ધિઓ દ્વારા પ્રાપ્ત સુખ ભોગ ભોગવે છે, પરંતુ સતોગુણી હોવાથી તે ભોગ ભોગવ્યાનું કર્મ કરવા છતાં તેને માત્ર ને માત્ર પુણ્યની પ્રાપ્તિ થાય છે, અને આવા પુણ્ય પ્રાપ્ત કરવાથી તે મોક્ષનો અધિકારી બને છે, સાક્ષાત્કારનો અધિકારી બને છે. આવા પ્રકારની સિદ્ધિઓ આ સિદ્ધિદાત્રીના પૂજન અર્ચન કર્મ કરવાથી અને 9 દિવસની ઉપાસનાના ફળ સ્વરૂપે પરમપદને પ્રાપ્ત થાય છે. જી શાસ્ત્રીજી, જે પ્રમાણે આપે આગળ જે આ ખૂબ જ સારી માહિતી આપી, જાણકાર કર્યા મારા દર્શક મિત્રોને, હવે આગળ હું તમને પૂછવા માંગીશ કે આગળ જે બી સ્વરૂપો છે માં નવદુર્ગાના 8 સ્વરૂપમાં, દરેક સ્વરૂપમાં એટલે કે માં દુર્ગાના દરેક સ્વરૂપમાં અલગ અલગ સ્વરૂપે તેમને જપ કરવામાં આવે છે, કે એક વિશેષ મંત્રથી તેમનો જપ કરવામાં આવે છે. તો માં સિદ્ધિદાત્રીને કયા મંત્રથી આપણે જપ કરવામાં આવે છે? માં સિદ્ધિદાત્રીનો ધ્યાન મંત્ર છે સિદ્ધ ગંધર્વ યક્ષાધ્યૈર અસુરૈરમરૈરપી સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયિની. સિદ્ધિદાની, સિદ્ધિ આપનારી એવી આ સિદ્ધિદાયિની માતા છે. આ એનો ધ્યાન મંત્ર છે. પરંતુ અગાઉ પણ કહ્યું તે મુજબ જો સાધક અથવા તો ઉપાસક સામાન્ય કક્ષાનો હોય, સંસ્કૃત બોલવામાં કે ભણવામાં કોઈ ભૂલ થવાની ભીતિ રહેતી હોય, ભય રહેતો હોય, તો તેણે યોગ્ય બ્રાહ્મણને બોલાવીને માતાનું પૂજન કરવું. એ પણ નથી અનુકૂળ અને જ્યાં જાતે જ કરવું છે તેવો દ્રઢ સંકલ્પ છે, તો હું અહીંયા કહીશ કે ચંડીપાઠના 99 મંત્રના 9મા અક્ષરનો એટલે કે ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય, જે ચેય શબ્દ છે અથવા તો ચેય અક્ષર છે, એનો ઉપયોગ કરીને ઓમ ચેય નમઃ આવો મંત્ર જાપ કરીને માં સિદ્ધિદાત્રીનું પૂજન અર્ચન આરાધન અને જપ પણ કરી શકે છે, જે હવનમાં પણ ઉપયોગમાં આવશે, જપમાં પણ ઉપયોગમાં આવશે અને અર્ચનમાં પણ ઉપયોગમાં આવશે. દર્શક મિત્રો, આપણે શાસ્ત્રીજી પાસેથી હજુ પણ આગળ માં સિદ્ધિદાત્રી વિશેના સ્વરૂપ વિશેની જાણકારી મેળવી. ગુજરાત છોડો અને સવાયા ગુજરાતી બનો.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે શક્તિ ઉપાસના કાર્યક્રમમાં. શાસ્ત્રીજી જે પ્રમાણે આપે આગળ જણાવ્યું કે માં સિદ્ધિદાત્રી 8 સિદ્ધિઓ ધરાવે છે, એટલે કે 8 સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવે છે તેમના ઉપાસકને. તો જ્યારે સિદ્ધિદાત્રી આટલી બધી સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે તો તેમના નૈવેદ્ય પણ જુદા જુદા હશે ને? બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. સિદ્ધિદાત્રી દેવી ષોડશોપચાર પૂજન અંતર્ગત વિશેષ નૈવેદ્યમાં માને જુદા જુદા અનાજનો ભોગ ધરાવવામાં આવે છે. હવે આપણને વિચાર આવે કે જુદા જુદા અનાજનો ભોગ કેવી રીતે શક્ય છે? તો આપ સૌ જાણતા હશો કે સત્તુ નામની એક મિષ્ટાન બને છે, જે સંપૂર્ણ પવિત્ર મિષ્ટાન ગણાય છે અને એનો ભોગ માતાને ધરાવવામાં આવે છે. એટલે કે માતાને વિશેષ નૈવેદ્યમાં આ પ્રકારે જુદા જુદા અનાજનું નૈવેદ્ય. જી શાસ્ત્રીજી, અમને આગળ જણાવો કે શું આ નવદુર્ગાના જે 9 સ્વરૂપો છે તે ગ્રહો સાથે જોડાયેલા છે? જરૂરથી. આપણો જે 99 મંત્ર છે એ 9 અક્ષરનો છે. માં નવદુર્ગાના સ્વરૂપ પણ 9 છે, ગ્રહો પણ 9 છે. તો આ મંત્રના જાપથી અથવા તો આ દેવીના પૂજનથી ચોક્કસપણે કહી શકાય કે તેના સાથે અથવા તો તે કરવાથી 9 ગ્રહો અલગ અલગ સ્વરૂપથી માં સાથે જોડાઈને નિયંત્રિત અથવા તો જેને કહી શકાય નિયમન કરી શકાય. તો એના વિશે વિચાર કરીએ તો સૌ પ્રથમ જે માં શૈલપુત્રીનું સ્વરૂપ છે તેની સાથે સૂર્ય ગ્રહ જોડાયેલો છે. માં બ્રહ્મચારિણી સાથે ચંદ્ર ગ્રહ જોડાયેલો છે. ચંદ્રઘંટા સાથે મંગળ ગ્રહ જોડાયેલો છે. કુષ્માંડા સાથે બુધ ગ્રહ જોડાયેલો છે. સ્કંદ માતા સાથે ગુરુ એટલે કે બૃહસ્પતિ ગ્રહ જોડાયેલો છે. માં કાત્યાયની સાથે શુક્ર એટલે કે ભૃગુ, જેને આપણે શુક્રાચાર્યના નામથી પણ ઓળખીએ છીએ, તો શુક્ર ગ્રહ જોડાયેલો છે. અને શનિશ્ચરની તો વાત જ શું કરવી. બધા જ મનુષ્ય, દેવી દેવતાઓ સુદ્ધા પણ આ શનિ ગ્રહની પકડમાં આવી જતા હોય છે. અને આપ રાવણને તો જાણો જ છો. આવો એ શનિ ગ્રહ માતા મહાગૌરીની ઉપાસનાથી નિયંત્રિત થતો હોય છે. કાલરાત્રિ, મહારાત્રિ અને અંતિમ એવું સિદ્ધિદાત્રી. તો રાહુ ને કેતુ ગ્રહો પણ આ પ્રકારના માતાના પૂજન અર્ચનથી જોડાયેલા છે. એટલે એમ કહી શકાય કે 9 દિવસમાં નવદુર્ગાની ઉપાસનાથી નવગ્રહોને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. હવે શાસ્ત્રીજી, આ તો વાત થઈ કે માં નવદુર્ગાના 9 દિવસ 9 સ્વરૂપોની પૂજન અર્ચનની તથા તેમને ઉપાસના કરવાથી શું ફળ પ્રાપ્તિને બધું થાય છે. પરંતુ કોઈ ઉપાસક અથવા કોઈ ભક્ત 9 દિવસ દરેક માના સ્વરૂપનું પૂજન અર્ચન ન કરી શક્યું હોય તેવા કયા માના ઉપાસનાથી કે એમના પૂજન અર્ચનથી એમને ફળ પ્રાપ્તિ થઈ શકે છે? આપણે સૌ જાણીએ છીએ કે દુર્ગા સપ્તશતી નામનો જે માર્કંડેય પુરાણનો ગ્રંથ છે, અથવા તો જે દુર્ગા સપ્તશતી પાઠ કહેવાય છે, ચંડી પાઠ જેને કહીએ છીએ, આવો એ પાઠ માર્કંડેય ઋષિ દ્વારા લખાયેલો છે. અથવા તો માનું સ્તવન કરતા કરતા તેણે જે 13 અધ્યાય લખ્યા છે, એ આ 13 અધ્યાયની અંદર અનેક શ્લોક, અનેક મંત્ર એવા આપેલા છે, જે એકમાત્ર મંત્રનું જાપ કરવાથી આપણને સંપૂર્ણ નવદુર્ગા પૂજનનું ફળ પ્રાપ્ત થતું હોય છે. પરંતુ એ એક દિવસ નહીં, 9 દિવસ સતત અને એની ગણિતિક સંખ્યાને અનુસાર જો જપ કરવામાં આવે તો તેનું ફળ ચોક્કસ પ્રાપ્ત થાય છે. કેટલાક દુઃખો એવા છે જે કોઈને કહી શકાય નહીં, અથવા તો એમ કહી શકાય કે એક વિપત્તિ ગઈ નથી ને બીજી આવી નથી,
દુઃખોની જાણે ભરમાર ચાલી રહી છે, તો તેવા સમયે માના શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણી સર્વસ્યાતિ હરે દેવી નારાયણી નમોસ્તુતે. આ મંત્રનો જાપ કરીએ તો કોઈ પણ પ્રકારની વિપત્તિ આવેલી હોય તો તે દૂર થાય છે. આવા જ અનેક મંત્રો છે. બીજા 2-3 મંત્ર બતાવું છું. ભય પ્રાપ્તિ થઈ હોય એટલે કે કોઈ પણ જાતનો નાનો મોટો ભય હોય, મનની અંદર હોય, ચાહે શારીરિક હોય, ચાહે સંસારમાં રહેતા મનુષ્ય, દેવ, પ્રેત, આ તે બધા ગમે તેનાથી હોય, કોઈ પણ પ્રકારનો ભય, આધિદૈવિક, આધિભૌતિક કે આધ્યાત્મિક. ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે હું આમ કરીશ તો મને આમ થશે, તો આ ભય છે. જે નેગેટિવ નકારાત્મક વિચાર પ્રકટ કરે છે તે બધા જ ભય. તો આવા ભયની મુક્તિ માટે થઈને માના આ મંત્રનો જાપ કરવો જોઈએ. સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયેભ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમસ્તુતે. માં દુર્ગા, તને નમસ્કાર કરીને મારા ભયનો તું નાશ કર. આવો આનો ભાવ. માણસ જન્મ લે છે એટલે શરીર તો ધારણ કરવું પડે. શરીર ધારણ કરે એટલે શરીરમાં રોગ ઉત્પન્ન થાય. કોઈ વ્યક્તિ ક્યારેય રોગ વિહીન રહી શકતો નથી. જ્યારે જ્યારે પણ માણસના શરીરની અંદર અથવા તો મનની અંદર નકારાત્મક શક્તિ પ્રવેશ કરે છે ત્યારે એના વિચારો નકારાત્મક થઈ જાય છે, અને આ નકારાત્મક વિચારોને કારણે તેના શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. એટલે કે શરીરના અવયવો એ નકારાત્મક કાર્ય કરતા થાય છે. આવા ખરાબ શરીર અથવા તો આરોગ્ય વગરના શરીરને શુદ્ધ કરવા માટે રોગાન શેષા નપહાંસી તૃષ્ટા પૃષ્ટા તુ કામાન સકલાન ભિષ્ટા ત્વામાશ્રિતાયામ વિપન્નરાણામ ત્વામાશ્રિતાયા શ્રેયતામ પ્રયાંતિ. આ પ્રકારના શ્લોકનો મંત્રનો જાપ કરીને 9 દિવસ સુધી અથવા તો એનું 1,25,000 સવા લાખનું અનુષ્ઠાન અને ત્યારબાદ તેનું દશાંશ, હોમ, તર્પણ, માર્જન આ બધી સંખ્યાને એકઠી કરીને જો જપ કરવામાં આવે તો શરીરમાંથી રોગ અવશ્ય નાશ થાય છે. મહામારી આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ, કોરોના, આવા અનેક રોગો છે જેને મહામારી નામ અપાયેલું છે. આવા મહામારીનો નાશ કરવો હોય તો માનો બહુ જ સરળ એવો એ મંત્ર છે. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કૃપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. આ શ્લોકની અંદર માના 11 નામોનું વર્ણન કરેલું છે. આ 11 નામોનો જાપ કરવાથી એટલે કે આ શ્લોકનો મંત્રનો જાપ કરવાથી મહામારીમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. આ સિવાય સૌભાગ્યની પ્રાપ્તિ કઈ સ્ત્રીની ઈચ્છા ન હોય? દરેક કુંવારી સ્ત્રી ઈચ્છે કે મને મનવાંછિત પતિ પ્રાપ્ત થાય, મને મનવાંછિત સૌભાગ્યની પ્રાપ્તિ થાય, આરોગ્યની પ્રાપ્તિ થાય. તો તેના માટે થઈને માનો આ શ્લોક, આ મંત્ર એ ખૂબ જ કામ કરે છે કે દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી. હે માં, તું મને સૌભાગ્ય આપ, આરોગ્ય આપ. દેહી મે પરમમ સુખમ, મને પરમ સુખની પ્રાપ્તિ કરાવ. તો આ મંત્રના જાપથી સૌભાગ્યની અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ પ્રકારની બાધા લીધી હોય અથવા તો બાધા એટલે એક પ્રકારનું દુઃખ જ છે, અથવા તો કોઈ અડચણ ઊભી થઈ હોય, કોઈ વ્યક્તિ આપણો શત્રુ બની ગયો હોય, ખરેખર શત્રુ હોતો નથી પણ એના અંદર જે શત્રુ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે જેના કારણે આપણે દુઃખી થઈએ છીએ, તો આવા શત્રુની બુદ્ધિનો નાશ થાય. શત્રુનો નાશ નથી કરવાનો, શત્રુની બુદ્ધિનો નાશ કરવાનો છે. તેના માટેની પ્રાર્થના કરવી હોય માને તો સર્વ બાધા પ્રશમનમ
ત્રૈલોક્યસ્યાખિલેશ્વરી આ મંત્રનો જપ કરવાથી એવમેવ ત્વયાકારી શત્રુબુદ્ધિ વિનાશ. બરાબર છે. આવા પ્રકારનો જે શ્લોક છે જે ચંડીપાઠમાં આપને પ્રાપ્ત થશે, તો એ શ્લોકનું જપ કરવાથી માં નવદુર્ગાના નવ સ્વરૂપનું પૂજન કર્યા બરાબર ફળ પ્રાપ્ત થાય છે અને શત્રુની બુદ્ધિનો નાશ થાય છે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આજે આપણે વાત કરી માં સિદ્ધિદાત્રી માતાની, અન્ય એક મંત્ર એવો છે કે જે દરિદ્રતા દૂર કરવા માટે શ્રેષ્ઠ મંત્ર છે. એ મંત્રનો ઉપયોગ જરૂરથી કરી શકાય. દુર્ગે સ્મૃતા હર્ષિ ભીતિમશેષ જંતો સ્વસ્થૈ સ્મૃતા મતિમતીવ શુભામ દાસી દારિદ્ર્ય દુઃખ ભયહારિણિકાત્વદન્યા સર્વોપકાર કરણાય સદાર્થ ચિત્તા. આ મંત્રનો ઉપયોગ કરીને આપણે આપણી દરિદ્રતા દૂર કરી શકીએ છીએ. અને કદાચ આપ જાણતા હશો કે લક્ષ્મી સૂક્ત અથવા તો શ્રી સૂક્તની અંદર આ શ્લોકનો સંપુટ લગાડીને કમલા પ્રયોગ પણ કરવામાં આવે છે. તો આવા ચંડીપાઠના શ્રેષ્ઠ મંત્રો માં દુર્ગાની નવરાત્રી દરમિયાન જો જપ કરવામાં આવે તો તેનું ફળ આપણે દુર્ગા પૂજા સમાન મેળવી શકીએ છીએ. શાસ્ત્રીજી, આપે ખૂબ જ સરસ જાણકારી આપી. તે આગળ વાત કરીએ તો આજે આપણે વાત કરી માં સિદ્ધિદાત્રીની. જે પ્રમાણે માં નવદુર્ગાના 8 થી લઈને 9 સ્વરૂપો જે છે કે 9 દિવસ માં નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના થતી હોય છે તથા તેમની ઉપાસના થતી હોય છે. અગાઉ આપણે એમના પહેલા સ્વરૂપથી લઈને 9 સ્વરૂપ સુધીની જે શાસ્ત્રીજી આપણને જાણકારી આપી, શાસ્ત્રીજી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી. દર્શક મિત્રો, આશા રાખું છું કે આપને પણ અમારા તરફથી જે પણ જાણકારી મેળવી હશે તે અવગત, જેનાથી અમે તમને અવગત કરાયા કે માં નવદુર્ગાના જે 9 સ્વરૂપો છે, 9 દિવસ માં નવદુર્ગાએ કયા સ્વરૂપોનું ધારણ કર્યું, શા માટે તે સ્વરૂપનું ધારણ કર્યું. આશા રાખું છું કે આપ સૌ આ માહિતીથી અવગત થયા હશો. ફરીવાર બીજા વિશેષ કાર્યક્રમ સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી મને રજા આપશો. જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ, બુલંદ અવાજ.